ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ શરૂ થઈ ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ગયું છે અને 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવશે। એટલે વિધાનસભાની ચૂંટણી પણ કહેવા જઈએ તો બહુ દૂર નથી। ત્યારે ચક્રવાત જે જમીની સ્તરે લોકોને શું સમસ્યા થઈ રહી છે તે જાણવા પહોંચ્યું હતું। ગુજરાતમાં 182 વિધાનસભામાંથી એકમાત્ર એવી વિધાનસભા જ્યાં કોઈ મુસ્લિમ ઉમેદવાર જીતીને આવ્યો એ છે જમાલપુર વિધાનસભા બેઠક। જમાલપુર વિધાનસભા બેઠકમાં ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય છે, પરંતુ ત્યાં જે મુસ્લિમ મતદારો છે તેમની જે સ્થિતિ છે એ અત્યંત દયનીય કહી શકાય એવી છે। અમદાવાદ આમ તો મેગા સિટી કહેવાય છે, વિકસિત ગુજરાતનું વિકસિત શહેર એવું કહેવાય છે, પરંતુ એ વિકસિત શહેરનું જે જમાલપુર વિધાનસભા બેઠક છે ત્યાં અમે જોયું તો એ ક્યાંયથી વિકસિત જેવું તો દેખાતું નહોતું, કારણ કે ત્યાં ગટર પાણી જેવી સામાન્ય જે સમસ્યાઓ હોય તે 21મી સદી સુધીમાં પૂરી નથી થઈ। ડામરનો એક રોડ નથી બની શક્યો અને આ સમગ્ર બાબતને લઈને ત્યાંના રહેવાસીઓ ખૂબ જ રોષમાં પણ હતા। અહીં પહેલાં જોઈએ કે જમાલપુર વિધાનસભા બેઠકમાં ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે। पानी का डामर का बहुत गंदा है यहाँ तो। एक तो पानी भरा था, सुबह से पानी नहीं आता यहाँ पर। कैसे करने का हमारे फिर पास से घिस घिस के लाने का पानी का तो होता ही नहीं। मतलब कितनी अर्जिया करके है मेरे घर वाला, देख के जाते सुबह में कि हाँ करेंगे, फिर कौन देखना आता है? कोई देखने नहीं आता। फिर सुबह में तो पहले वासी गटर का पानी, उससे निपटे तो फिर धीमा पानी, तो मतलब हम भर भी नहीं सकते। तो मतलब पानी बनने का कैसे हमारे को? पानी નું જે છે એ ગટરનું પાણી આવે पहला गटर નું इतनी वास बार से हमने पानी गटर નું આવે છે। और जो कहवा साफ पानी आवे ने 7 वागे जो आवे तो 7 वागे तो पानी ये साफ आ जाए। हमने के आवता पानी आवे तो हमें ख्याल आवे कि कितनी गंदी पानी છે। ખેડાવાળાના ઘરમાં આજ પાણી આવતું હવે તો એમને શી ખ્યાલ હોય? અમે ત્યાં નથી રહેતા ને, અમે તો અહીંયા એટલે અમને અહીંયાનો ખ્યાલ હોય। એટલે સાસ સસરામાં 100 વર્ષ તો હું અહીંયા આવી, 40 વર્ષ તો મને અહીંયા થઈ ગયા રહેવા। એટલે આ ગટરનું પાણીનું વાસનું તો સોલ્યુશન થયું જ નથી અહીંયા। એટલે રોજ હું એમને નહીં કીધું આજુ તો ઝાડુ નહીં થાય, કચરો ઢગલિયા નહીં લે। એટલે મારે ધ્યાન રાખીને મહેલામાં એમનું કહેવું પડે કે આજે ભાઈ આયા નહીં એટલે તમે કોલ કરો એટલે ઢગલિયા વાળવા આવે, ઉપાડવા આવે। ડબ્બા કે એવું કઈ રાખતા નથી? ના ડબ્બા નહીં, મારે રાખવાના પોતપોતાની રાખીએ। રોડ પર પડ્યો તો પણ રોડ પડ્યું હોય ઢગલિયા કરે અહીંયા ઝાડુ બીજા વાળવે, ઢગલા બીજા લે ને કચરાની ડોળા બીજા લે, એટલે ડોળા વાળી લઈ જાય। જે નીચેનું જે વાળ્યું હોય તો ઢગલા એ તો લેવાનું ને નથી ઉપાડતા। આટલું પડી રહે છે કચરો, એટલી માખીઓ મચાવે નીચેનું ઘર છોકરા કે રમે તો બીમાર થઈ જાય। એટલે અમને મારે એમને કહેવું જ પડે, મારું નીચેનું ઘર પોતાનું મને કહેવું જ પડે કે ભાઈ અહીંયા ઢગલા એટલી બધી પડી છે એટલે તમે ફોન કરો। તો ફોન કરે તો કે હા મોકલીએ, તો ક્યારે ઢગલા ઉપાડવા મોકલે તો તમારું રોજ અમારું કામ છે, એ કામ એમનું હોય, અમારું રોજનું કામ નથી હોતું। એટલે મારે રોજ 300 દાવા એમનો કોલ જાય છે ત્યાં કે ભાઈ ઢગલા ઉપાડો ઝાડુ વાળવું, ઢગલા ઉપાડો ઝાડુ વાળવું। એટલે રોજ તમારું કામ તમારે ધ્યાન રાખવી જોઈએ ને મોહલ્લામાં। તમારે બીજા કામ ધંધા કરવાના જ નથી? ના, અમારે એ ધ્યાન રાખવાની કે આજે ઢગલા નહીં પડ્યું, આજે ઝાડુ નહીં પડ્યું, એ તો 300 દિવસ નું મારું કામ થઈ ગયું છે। આવું નહીં ચાલે। એટલે તમારું તંત્રનું ધ્યાન રાખ, તમારી જિમ્મેદારી છે। એ જિમ્મેદારી અમારી નથી હોતી, પણ એ જિમ્મેદારી મને રાખવી જ પડે, મારા ઘરવાળાને રાખવી પડે છે। તમારું ધ્યાન, તમે તો ખુરશીમાં એસીમાં બેસો રહો, અમે અહીંયા રોજ આ ગંદુ વાળાનું ધ્યાન રાખવાનું મતલબ એવું થઈ ગયું ને। એ ધ્યાન તમારું રાખવું પડે, મારું રાખવું પડે। કોર્પોરેટરે ધ્યાન નથી દેતા? કોઈ નહીં, અહીંયા તો કોઈ આવતું જ નથી। આ પોળમાં તો ક્યારે કોઈને જોતા જ નહીં। હવે જ્યારે ચૂંટણી થશે એટલે વોટ માંગવા બધા ટોળો આવશે, પછી પતી ગયું, પછી જ્યારે વોટિંગ લેવા આવે ફરીથી અહીંયા આવે છે। હમણાં જ આવશે? એ તો આવવાના જ છે। એટલે પછી અમે બધા બોલીએ પણ છે કે તમારું એ જ કામ, કઈ સુવિધા તો અહીંયા મળતી જ નથી અમને। વર્ષોથી કહીએ છીએ કે ભાઈ તમે અમને પાણીની સુવિધા કરો, પાણીની સુવિધા કરો, ફોક્સ વળાવો। કેમ એમનો તહેવાર એટલે ફોક્સ વળાવે? અમારો તહેવાર તો પાણી બિલકુલ કમ થઈ જાય, કેમ આવું? તમે કીધું ચાલો પાણી આમ નહીં તો ફોક્સ તો વળાવો એટલે અમને રાહત મળે। એ તો હમણાં આવતું હતું એમાંથી કમ થઈ ગયું વધારે અમને તો પાણી, એટલે ડોળા ઉચકી બધાને અહીંયા તો કમર રહી ગઈ અમારી તો। એટલે બધા અમે દવામાં પૈસા નાખવાના, અમે પાણી ઉચકીને કમર તોડીને પછી દવા લઈએ। એ તો આ બધા ઓલા દીપડા બધા ઘેરા છે કે હાથેથી ભરવાના અમને, હાથેથી તો મતલબ આમ ઝૂકીને આમ વળી એટલે અમારી બધાની કમરમાં દુખાવો છે। છોકરા તૈયાર કરે સ્કૂલ માટે કે પાણી ભરવા આવે, બાત અમારે ભરવા પડે ને ઉંમરવાળાને। તો પછી અમારે કમરને આવી થઈ ગઈ, આ ગઈ વર્ષે મનકાન તકલીફ થઈ ગઈ, આ એમઆરઆઈ ને બધી કરાયો, એ પૈસા ઉપર આયા અમને
એટલું કરવાનું ગળા માણસની ઉંમર થઈ જાય એટલે શરીરમાં કમી થઈ જાય એ પાણી ઉચકીને કમર વળી જ જાય છે એ સાંભળતા જ નથી તો પણ નથી સાંભળતા કે અમને પાણી નું કરો ડામરનું કહો તો કે ડામર જ નથી આવી રીતે કે છે કેમ બધું થાય છે ને અહીંયા ડામર નથી મુખ્યમંત્રી આવે તો રાત્રોરાત થઈ જાય છે. તો પછી આમ તો કહેવાય કે બધે નામ જ અહીંયા જ કેમ ડામર નથી તો કોઈ સાંભળતું જ નથી કે હા બેસો ઉભા રહો ઇમરાન ક્યારે પોતે તો મળતું નથી કે પોતો હોય તો કઈ સાંભળે ઉપરના માણે તો શું આ વાત થઈ ગઈ ગુમ તાવડી તો નહીં ચાલે એમને બહુ જ ત્રાસ છે આ મહિલામાં મતલબ અમને સુવિધાઓ જોઈએ જ એક પાણી ડામરની તમને અમે સુવિધાઓ જોઈએ જ બહુ વર્ષ થઈ ગયા અમારે અહીંયા રહેતા ચાલી અમારા છોકરાઓ એટલે મોટા થઈ ગયા છે અહીંયા તો પણ આ મહિલામાં હું સુવિધા નહીં જોઈ બહુ કંટાળી કે અમે તો હવે અમને જોઈએ જ અહીં તમે સાંભળ્યું કે જે સ્થાનિકો છે જમાલપુર વિસ્તારમાં રહેતા તે ખૂબ જ રોષે ભરાયેલા છે કારણ કે અન્ય કોઈ તો એમની માંગ નથી પરંતુ ખૂબ જ સામાન્ય એવી પાણીની સમસ્યાઓ છે એ પાણી ટાઈમ ટુ ટાઈમ આવે ગંદુ પાણી ન આવે અને સારા ફોર્સ સાથે પાણી આવે 2 ટાઈમ પાણી આવે જે એમની બહાર ઘરની બહાર જે કચરાના ઢગલા છે એ ઉપડી જાય અને એક વ્યવસ્થિત ડામરનો કે આરસીસીનો રોડ મળે આટલી જ એમની માંગ છે પરંતુ આ માંગ પૂરી નથી થઈ રહી. ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ઇમરાન ખેડાવાલા તરફથી એવું જ પ્રચાર કરવામાં આવ્યો હતો કે અમને વોટ આપશો તો અમે કામ કરશું, જે બીજા લોકો તમારું નથી સાંભળતા તો હું મુસ્લિમ ઉમેદવાર તરીકે તમારો અવાજ પહોંચાડીશ. પરંતુ જે જમીની દ્રશ્યો આપણે જોઈએ તો ક્યાંય એવું લાગતું નથી કે તેમણે અવાજ પહોંચાડ્યો હોય અને કંઈ કામ કર્યું હોય. વિધાનસભામાં તેમનો અવાજ પહોંચાડવાનું તો એક બાજુ રહ્યું પરંતુ પોતે જે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ મળે છે કદાચ તેમાંથી પણ એ આ કામ કરી શકતા હતા કારણ કે ધારાસભ્યને દર વર્ષે 2.5 કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળે છે લોકોના જનતાના કામ કરવા માટે. તમારી જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં જે જનતાને પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે દરેક ધારાસભ્યને દર વર્ષે 2.5 કરોડની ગ્રાન્ટ મળે છે. એટલે ટૂંકમાં આખી ટર્મમાં 12.5 કરોડ જેટલી ગ્રાન્ટ મળે તો 12.5 કરોડમાં 5 વર્ષમાં એક પણ વાર જો ખાલી પાણીની સમસ્યાનો હલ ન થતો હોય તો પછી આ 12.5 કરોડનું શું થઈ રહ્યું છે તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ સિવાય જો 182માંથી એકમાત્ર એવા મુસ્લિમ ધારાસભ્ય છે અને પોતાના વિસ્તારમાં રહેતા મુસ્લિમ લોકોની આટલી સામાન્ય સમસ્યા ન પૂરી કરી શકતા હોય તો પછી પ્રશ્ન થઈ રહ્યો છે કે તો પછી તમારું વિધાનસભામાં જવાનો અર્થ શું જો તમે તમારા વિસ્તારમાં રહેતા લોકોના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવી શકતા. હવે ટૂંક સમયમાં વિધાનસભાની 2027માં ચૂંટણી આવવાની છે એટલે હજુ પણ 1 વર્ષ જેટલો સમય છે ઇમરાન ખેડાવાલા પાસે ને હજુ આ વર્ષની 2.5 કરોડની ગ્રાન્ટ છે તેમના પાસે. જો તેઓ ઈચ્છે તો તેમના વિસ્તારમાં આ ગટર પાણી અને રોડની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે પરંતુ તે સમસ્યાનું નિરાકરણ લાવવાની તેમની દાનત છે કે કેમ તે પણ અહીં એક મહત્વનો પ્રશ્ન છે. અહીં તમે સાંભળ્યો કે સ્થાનિકો કેટલા રોષ સાથે પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. તેમનું કહેવું એવું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દુઆ આશીર્વાદ અને વોટ માંગવા આવે છે પરંતુ ચૂંટણી પતી જાય વોટ આપી દઈએ પછી ગુમ થઈ જાય છે. અને આમાં ઇમરાન ખેડાવાલા હોય કે અન્ય ભાજપના જે ભૂષણ ભટ્ટ આની પહેલા ધારાસભ્ય હતા બેમાંથી એકમાં પણ કંઈ ફરક જોવા નથી મળી રહ્યો. તેમની સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. એટલે અમદાવાદ વિકાસ કરી રહ્યો છે પરંતુ અમદાવાદીઓનો વિકાસ નથી થઈ રહ્યું એવું આ દ્રશ્ય સામે આવ્યું છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને 26 તારીખે તેનું મતદાન છે ત્યારે ત્યાં પણ આ જ બધા પ્રશ્નો અને મુદ્દા સાથે વોટ માંગવામાં આવશે ને પછી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ વસ્તુ ફરી રિપીટ થશે. ત્યારે જોવું રહ્યું કે હજુ પણ નેતાઓ લોકોને મૂર્ખ જ બનાવે છે કે પછી ખરેખર તે જે વચન સાથે તે વોટ માંગે છે તે વચન પૂરા કરશે અને તેમના કામ કરશે. આખો વિડીયો તમે જોયો. વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? હવેની ચૂંટણીમાં શું થશે? જે વચનો નેતાઓ આપે છે એ પૂરા કરશે કે કેમ? અને જે જમાલપુર વિધાનસભા બેઠકની તમે સ્થિતિ જોઈ તે વિશે તમારું શું માનવું છે? ઇમરાન ખેડાવાલા વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.